لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن إمامنا علي بن الحسين عليه السلام: يا عمتي أنت عالمة غير معلمة وفهمة غير مفهمة. صلوات پر محمد وآل محمد. માહે રજબુલ મુરજ્જબ, એના દિવસો અને રાતો ઘણા ઝડપથી પસાર થઈ રહ્યા છે. હજી હમણાં રજબ મહિનાનો ચાંદ જોયા અને લ્યો 15મી શબ પણ આવી પહોંચી. આ મુબારક મહિનો અલ્લાહની ઇબાદત અને બંદગીનો મહિનો, જેની અંદર ખુશીની તારીખો પણ છે, ગમની મુનાસિબતો પણ છે. ખાસ કરીને આ દરમિયાનના દિવસો 13મી શબ, 14મી શબ અને 15મી શબ, અને આ દિવસો 13મી તારીખ, 14મી અને 15મી તારીખ ઇબાદતો માટે, બંદગી કરવા માટે ઘણી જ ઉપયોગી છે. આપણી દુઆઓ કબૂલ થવા માટે આ દિવસો અને આ સમયગાળો ઘણો મહત્વ રાખે છે. એક અમલ છે કે જેને આપણા ઉલમા લખે છે કિતાબોની અંદર, અમલ ઉમ્મે દાઉદ. એ કરવાનો સમય છે આ 15મી માહે રજબુલ મુરજ્જબ, અને ખાસ કરીને બપોરના સમયે. આ અમલની તાલીમ પાછળ આપણા ઉલમા કિતાબોની અંદર લખે છે કે આપણા બીજા ઇમામની નસ્લમાંથી એક ખાતુન છે ફાતિમા, એનો દીકરો છે દાઉદ. એટલે આ ઔરતને, આ ખાતુનને કહેવાય છે ઉમ્મે દાઉદ, દાઉદની માં. છઠ્ઠા ઇમામના જમાનામાં હતી આ ખાતુન, અને છઠ્ઠા ઇમામને થોડોક સમય દૂધ પણ પીરાવી છે. એટલે દૂધનો રિશ્તો હતો, એક રીતના એમની સાથે આ સંબંધ પણ હતો. અને આ દાઉદ નામનો માણસ ઈ છઠ્ઠા ઇમામનો દૂધનો ભાઈ થતો, અને આ રીતના બરાદરે રઝાઈ જેને કહેવાય, દૂધના હિસાબે એક ભાઈચારો આ બંનેની દરમિયાન હતો. આ ખુદ ખાતુન બયાન કરે છે કે મંસૂરે દવાનિકીના જમાનામાં એક જંગની અંદર મારો દીકરો અસીર થઈ ગયો, કૈદી થઈ ગયો, બગદાદની અંદર જિંદાની હતો અને હું પરેશાન હતી. એક દિવસ મને જાણ થઈ કે છઠ્ઠા ઇમામ બીમાર છે. બહરહાલ પોતાની ઔલાદની માફક એને દૂધ પીરાયું છે ને, છઠ્ઠા ઇમામની અયાદત માટે આ ખાતુન જાય છે. છઠ્ઠા ઇમામની ખિદમતમાં અયાદત કર્યા બાદ છઠ્ઠા ઇમામે સમાચાર પૂછ્યા કે દાઉદના શું સમાચાર? એટલે આ ખાતુન રડવા લાગી. એનું દિલ ભરાઈ આવ્યું અને કહે છે કે મારો દીકરો જિંદાની છે, એટલા સમયથી મને કઈ એના સમાચાર નથી. ક્યારેક એવા સમાચાર મળે છે કે શહીદ થઈ ગયો, ક્યારેક એમ ખબર મળે છે કે જીવન છે. હું એના ફિરાકમાં, એની જુદાઈમાં બહુ પરેશાન છું. ત્યારે છઠ્ઠા ઇમામે આ ખાતુનને તાકીદની સાથે કીધું, તો શા માટે તમે દુઆએ ઇસ્તિફતાહ નથી પડતા? જો દુઆએ ઇફ્તિતાહ નહીં, એ તો રમઝાન મહિનામાં પડાય. આ દુઆએ ઇસ્તિફતાહ એટલે તેણી સવાલ કરે છે કે ભાઈ ઈ શું છે? ત્યારે છઠ્ઠા ઇમામે વિગતવાર આ અમલની તાલીમ ફરમાવી કે રજબ મહિનો નજદીક છે, 13મી, 14મી અને 15મી તારીખના તું રોઝા રાખ. 15મી તારીખે ઝોહર બાદ ગુસ્લ કરીને, ઝોહર અસરની નમાઝ અદા કરીને, ત્યારબાદ કિબલા રૂખ બેસી
અને કુરાન મજીદના આ સૂરાની તિલાવત કર. આખો તરીકો આપણને કિતાબની અંદર મળી શકે છે. કેટલા બધા સૂરાની તિલાવત, 30મા સિપારાના છેલ્લા સૂરાઓની પણ તિલાવત, અને ત્યારબાદ એક દુઆ ઇમામ તાલીમ ફરમાવ્યા કે આ દુઆ પર ખુદા ઇન્શાઅલ્લાહ તારી હાજતને પૂરી કરશે. અમલ ઘણો લાંબો છે. જેને તૌફીક થતી હોય, જેને કંઈ હાજત હોય તો આ અમલને કરી શકે છે. 3 દિવસ રોઝા રાખી અને બપોરના સમયમાં આ અમલના બારામાં અલ્લામા મજલિસી લખે છે કે આ અમલનો અમે તજરુબો કરેલો છે, એક્સપિરિયન્સ કરેલો છે કે ગમ દૂર થવામાં, હાજતો પૂરી થવામાં, મુશ્કેલાત દૂર થવાના અંદર અને ઝાલિમોના શરથી બચવામાં આ અમલ ઘણો જ એફિકાસ છે. જો આપણે પૂરો અમલ તો ના કરી શકતા હોય તોય આ સમયગાળો 15મી રજબના ઝોહરથી લઈ અને મગરિબ સુધી આ સમયગાળાની અંદર ઇબાદત કરીએ, કઈ ને કઈ દુઆ પડીએ, પોતાની હાજતોને ખુદાની બારગાહમાં પેશ કરીએ, કઈ zikr પડીએ, કઈ તિલાવત કરીએ અને ખુદાની યાદમાં રહીએ. જે લોકો આ અમલ કરતા હોય, જે દુઆઓ માંગતા હોય, ખુદા ઇન્શાઅલ્લાહ આપણને પણ ગાફિલોમાં શુમાર ના કરે, બલકે આ તારીખથી અને આ સમયથી આપણે લાભ અને ફાયદો ઉઠાવી શકીએ. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. અને વાત કરવી છે આજની શબની અંદર અમીરુલ મુમિનીનની એ દુખ્તર કે જેને અલગ અલગ અલકાબથી નવાજવામાં આવ્યા. ક્યારેક એમને અકીલે બની હાશિમ કહેવામાં આવ્યું, ક્યારેક એમને સાનીએ ઝહરાનું લકબ આપવામાં આવ્યું, ક્યારેક એમને આલિમે ગૈર મુઅલ્લિમા કહેવામાં આવ્યા. અને આટલું જ નહીં, એમના ઇમામે હુસૈનના કયામમાં શરીક અને શામિલ થવાથી શરીકતુલ હુસૈનનો લકબ આ બીબીને મળે છે. વાત કરવી છે જનાબે ઝૈનબની, અમીરુલ મુમિનીનની આ દુખ્તરની કે જે ખરેખર પોતાના ઇલ્મ અને અમલ વડે પોતાના બાબાની ઝીનત હતા. આ બીબી, એમની જિંદગી કરબલા પહેલાની અને કરબલા બાદની. કરબલા પહેલા બીબીની જિંદગીના બનાવોને તારીખે આપણા માટે વધારે બયાન નથી કર્યા. એવી છુપાયેલી જિંદગી હતી, પડદાની પાછળ હતા, ઘરની અંદર હતા અને ઇમામોની સાથે હતા. પંજેતનનો દૌર જોયો છે બીબી ઝૈનબે, પંજેતનનો સાથ જોયો છે આ ખાતુને. અને કરબલા બાદ એમનો કિરદાર, એમનો રોલ નુમાયા થાય છે. જ્યારે ઇમામનો સાથ આપે છે, જ્યારે ઇમામની સાથે તેણી નીકળે છે. અને કરબલા બાદ પણ જનાબે ઝૈનબનો કિરદાર એક અનોખો કિરદાર છે. બીબી ઝૈનબની જિંદગીમાં એમના કમાલાતને, એમની ફઝીલતોને, એમના દરજા અને મકામને જોવા હોય તો 2 ચીજોમાં ખુલાસો કરી શકાય: એમનું ઇલ્મ અને એમનું અમલ. ઇલ્મી લિહાઝથી આપણે એમને જોઈએ તો એવા આલિમા છે કે ચોથા ઇમામે પોતાના શબ્દો વડે એમને સનદ આપી, એ અમ્મતે, એ અમારી ફૂફી જાન, તમે એવા આલિમ છો કે તમે આ દુનિયામાં આવીને તાલીમ નથી લીધા, એવા સમજદાર છો કે તમને સમજાવનાર કોઈ તમારા ઉસ્તાદ નથી, તમે એવી તરબિયતમાં અને એવા માહોલમાં ઊભા થયા છો. એમના ઇલ્મનો મકામ, એમના ઇલ્મનો મર્તબો, એમના ઇલ્મના બારામાં આટલું જ કહી શકાય કે એમની ગણતરી રસૂલુલ્લાહના સહાબીઓમાં થાય છે. રસૂલની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. સહાબિયાતમાં એમનો શુમાર થાય છે. અર્ઝ કર્યું ને, 5 પંજેતનનો દૌર અને જમાનો જનાબે ઝૈનબ જોયા છે. રસૂલના જમાનામાં અને બીબી ઝહરાના જમાનામાં તેમની ઉંમર બહુ નાની હતી. 5 કે 6 વર્ષની ઉંમરમાં બીબી ઝૈનબ એ હતા કે રસૂલુલ્લાહની હદીસને પણ બયાન કરે છે અને બીબી ઝહરાની વાતોને પણ તેઓ બયાન કરે છે. ખુતબે ફદક જે બીબી ઝહરાનો છે આપણા સુધી પહોંચ્યો છે જનાબે ઝૈનબના મારફત. જનાબે શેખ સદુક અલૈહિ રહેમા પોતે લખે છે પોતાની કિતાબની અંદર આ ખુતબાને કે આ ખુતબો આપણા સુધી પહોંચ્યો છે
જનાબે ઝૈનબે એમની વાલિદાનો ખુતબો પોતે બયાન કર્યા અને આ લોકો સુધી પહોંચાડ્યા 5-6 વર્ષની ઉંમરમાં. રસૂલે ખુદાની રિવાયત પણ તેની બયાન કરતા હતા. એક ખાતુન છે, જંગે જમલના મોકા ઉપર જનાબે મારિયા ગિફારિયા, આ ખાતુનનું કામ એ હતું કે જંગના મેદાનમાં તેણી જાતા, જે કોઈ જખ્મી થઈ જાતા એમની મરહમ પટ્ટી કરતા, એમના જખ્મોને પાંસમાન કરતા. આ ખાતુન કહે છે કે રસૂલ ખુદાના જમાનામાં પણ હું જંગમાં જાતી હતી અને કેટલા જખ્મી લોકોની મેં માવજત કરી હતી અને એમનો ઈલાજ કર્યો હતો. કે છે જંગે જમલમાં પણ હું મૌલા અલીના લશ્કરમાં હતી અને જખ્મી લોકોની સેવા કરી રહી હતી. જંગે જમલ પૂરી થઈ ત્યારે રાતના હું બીબી ઝૈનબના ઘરે મહેમાન બની. મારી ગિફારિયા કહે છે જનાબે ઝૈનબના ઘરે હું મહેમાન બની, એમના ઘરે હું હતી. આ ફુરસતને મેં ગનીમત જાણી એટલે મેં એક સવાલ કર્યો કે એ બીબી ઝૈનબ, તમે તો રસૂલ ખુદાને જોયા છો, એમના જમાનાને જોયા છો, તમને રસૂલુલ્લાહની કોઈ હદીસ યાદ છે? અને મૌલા અલીના બારામાં હોય તો શું કહેવું? મૌલા અલીના બારામાં એમના વિશે કઈ રસૂલની હદીસ તમને યાદ છે? હું ચાહું છું કે રસૂલની હદીસ તમે સંભળાવો. આ મોકા ઉપર બીબી ઝૈનબ રસૂલુલ્લાહની હદીસને સંભળાવે છે. કે છે હા, મને યાદ છે, રસૂલના જમાનામાં હું એમના ઘરે ગઈ હતી, બીબી આયશાના હુજરામાં તેઓ હતા, મૌલા અલી પણ તશરીફ લાવ્યા. એમને જોઈ અને રસૂલે ખુદાએ મારી સામે જોઈ અને બયાન કર્યું હતું કે આ અલી છે કે ઈમાનના મેદાનમાં અલીથી કોઈ આગળ નથી. આ અલી છે કે કયામતના દિવસે સૌથી પહેલા મારી મુલાકાત કરનાર અલી ઇબ્ન અબી તાલિબ હશે. અને આ મારી જિંદગીમાં મારી વફાત સમયે મારાથી વિદાય લેનારમાં સૌથી પહેલા સૌથી આખિરમાં કોઈ હશે તો એ અલી ઇબ્ન અબી તાલિબ હશે. મૌલાની ઝાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. મૌલા અલીની ફઝીલતને બયાન. મૌલા અલી ઈ છે કે જે ઈમાનના મેદાનમાં સૌથી આગળ, મૌલા અલી ઈ છે કે જે કયામતના મેદાનમાં સૌથી પહેલા રસૂલને મળશે, અને અલી ઈ છે કે જે આખરી શ્વાસ સુધી, છેલ્લી ઘડી સુધી રસૂલ ખુદાના સાથે હશે. અને એમની આગોશમાં રસૂલ ખુદાની વફાત થશે ત્યારે એમનું સર મૌલા અલીના આગોશમાં હશે. આ હદીસને રસૂલ ખુદાએ બયાન કરી અને જનાબે ઝૈનબ આ ખાતુન માટે બયાન કરે છે. બહરાલ ઇલ્મી મેદાનમાં રસૂલ ખુદાની હદીસ અને બીબી ઝહરાની હદીસ, નાની ઉંમરમાં 5-6 વર્ષની ઉંમરથી તેણી આ હદીસને બયાન લીધા અને લોકો માટે બયાન કર્યા. મૌલા અલીનો જમાનો પણ જોયા, બીજા અને ત્રીજા ઇમામને પણ નજદીકથી જોયા. એમની હદીસો પણ બીબી ઝૈનબના ઝરિયાથી આપણા સુધી પહોંચી છે. આ છે એમના ઇલ્મી મકામની હદ, ઇલ્મી મર્તબો એમનો. અને અમલના મેદાનમાં, એમના અમલી કારનામા, એમાં તો શું કહેવું? આટલું જ કહી શકાય કે એક માસૂમ ઇમામ વિદાય સમયે જનાબે ઝૈનબને આ જુમલા કહે, યા ઉખ્તા લા તનસીની બિનાફિલતિલ લૈલ, એ મારી બહેન ઝૈનબ, નમાઝે શબમાં તારા ભાઈને નહીં ભૂલતા. બીબી ઝૈનબની નમાઝ પર, એમની ઇબાદતો પર ઇમામ હુસૈનને કેટલું યકીન. વાજિબ નમાઝો તો દૂરની વાત, મુસ્તહબ નમાઝો અને નમાઝે શબ પણ જનાબે ઝૈનબને છૂટવા વાળી નથી. એ પછી શામે ગરીબા કેમ ના હોય, જિંદાનની સખ્તીઓ કેમ ના હોય, અને બેઠા બેઠા નમાઝ અદા કરી છે બીબી ઝૈનબે કૈદખાને શામની અંદર. બહરહાલ ઇલ્મ અને અમલ, આ બંને ચીજોએ બીબી ઝૈનબના મર્તબાને ખૂબ બુલંદ કર્યો. આ બીબીની જિંદગીના બારામાં એમના ખુતબાઓ, એમના જુમલાઓને બયાન કરવા ચાહતો હતું, પણ આજે ચાહું છું કે ખુલાસાના તौर પર બીબી ઝૈનબની જિંદગીમાંથી જે ચીજોને આપણે લઈ શકીએ, જે ચીજોને આપણે સમજી શકીએ, એ ચીજોને આપણે સમજીએ. બીબી ઝૈનબ
અને આપણી જિંદગીમાં ઉતારી શકીએ. ફક્ત મા બહેનો માટે જ નહીં, બધા માટે ઉપયોગી હોય એવી 3 બાબતો આપણે બીબી ઝૈનબના જીવનમાંથી લેવાની છે. સામાન્ય રીતે આપણે કહેતા હોય બીબી ઝૈનબથી આપણી કૌમની ઓરતોએ દર્શ લેવો જોઈએ. શેનો? હિજાબ અને પડદાનો. વાત બરાબર. આદર્શ લેશું તો ફક્ત બૈરાઓ માટે જ, એમને જ લાગુ પડશે નહીં. બીબી ઝૈનબની જાત, આ એમનું મકામ અને મર્તબો બધા માટે છે. બધા લોકો એમની યાદ અને જિક્ર મનાવવા જમા થયા છીએ. તો એમની જિંદગીથી આપણે શું લેવાનું છે? સૌથી પહેલો દર્શ અને સબક જે બીબી ઝૈનબની જાતમાંથી લઈ શકાય તે આ કે નુસરતે ઇમામ, ઇમામની મદદ, ઇમામનો સાથ. આપણે જો એમ વિચારીએ કે ઇમામ મદીનાથી કરબલા જવા નીકળ્યા તો એક ભાઈની સાથે એની બહેન પણ ભાઈની મોહબ્બતમાં સાથે સાથે ગયા. જો આ રિશ્તાને ભાઈ અને બહેનના રિશ્તામાં જ સીમિત કરી દેશું તો પછી આની કિંમત, આની અહેમિયત ઘટી જશે. બલકે એમ જોઈએ, જનાબે ઝૈનબ પોતાના જમાનાના ઇમામનો સાથ આપવા માટે મદીનાથી નીકળ્યા. હવે ઇમામના સાથ આપવું, આ કામ જનાબે ઝૈનબનું કામ, એની કિંમત વધી જશે, એનો રુતબો વધી જશે. બીબી ઝૈનબ અમલન બતાવે છે કે ઇમામનો સાથ કેવી રીતના અપાય. વતન છોડવું પડે, કબૂલ છે. સફરની સખ્તીઓ વેઠવી પડે, કબૂલ છે. આ રાહમાં, ઇમામની રાહમાં ફિદાકારી આપવી પડે તો ઈ પણ જનાબે ઝૈનબને કબૂલ છે. ઇમામનો સાથ આપવો, ઇમામની મદદ કરવી, આ સૌથી પહેલો લેસન અને પહેલો દર્શ. આપણે પણ આપણા જમાનાના ઇમામનો સાથ આપવાનો છે. આપણે પણ આપણા જમાનાના ઇમામનો સાથ આપવા માટે તૈયાર થવાનું છે. મારી તૈયારી કેટલી છે? જો ઇમામ મને પોતાના ખિદમતમાં બોલાવે, હું શું કરવાની તૈયારીમાં છું? ગામ છોડવાનું કે, માલ ખર્ચ કરવાનું જો ઇમામ કે, બાલ બચ્ચાઓથી જુદા પડવાનું જો ઇમામ કે, મારી તૈયારી છે? જનાબે ઝૈનબથી શીખીએ. ઇમામનો સાથ આપવા માટે પોતાનું બધું કુરબાન કરી દેવાની તૈયારી, અને ના ફક્ત તૈયારી કરીને બતાવ્યું કે જુઓ ઇમામનો સાથ આ રીતના અપાય. આ પહેલો દર્શ. બીજું જનાબે ઝૈનબની હયાત તૈયબામાંથી આપણે લેવાનું છે તે આ કે ઇમામના મિશનનો સાથ તો દેવાનો છે, ઇમામના મિશનનો પ્રચાર પણ આપણે કરવાનો છે. ઇમામના પૈગામની તબલીગ ઈ કેવી રીતના કરવું ને, એ જનાબે ઝૈનબથી આપણે જોવાનું છે. કરબલાનો બનાવ કરબલામાં જ રહી જાત જો ઝૈનબનો પ્રચાર ના હોત, જનાબે ઝૈનબની તબલીગ ના હોત. આ તબલીગ, આ હકના પૈગામને લોકોના કાન સુધી પહોંચાડવા, આ ખરેખર ઈ જમાનામાં, ઈ હાલાતમાં, ઈ સમયની અંદર, ઈ સંજોગોની અંદર જનાબે ઝૈનબનું કારનામું હતું. કોઈ પણ મુસીબતના સમયની ઓપોર્ચ્યુનિટીમાં કેમ બદલવું ને, આ કોઈ જનાબે ઝૈનબથી શીખે. યઝીદ, ઉમર સાદ, ઇબ્ન ઝિયાદ, આ લોકોની હિમાકતમાંથી એક આ હતું કે ઇમામને તો કત્લ કરી દીધા, અહલે હરમના ખૈમાઓને સળગાવ્યા, ખૈમાઓને લૂંટ્યા, અહલે હરમને અસીર બનાવ્યા, અને એમને લઈ એમના કાફલાને શોહદાના સરની સાથે એક શહેરથી બીજા શહેર લઈ જવામાં આવ્યા. કેટલો મોટો જુલ્મ, કેટલી મોટી મુસીબત. અને આ જુલ્મ નાખી અને આ લોકો દુશ્મનો એમ વિચારતા હતા કે અમે અમારી ફતેહનો જશ્ન મનાવશું, લોકોના દિલોમાં રોબ નાખી દેશું કે જો અમારા મુકાબલામાં આવે તો અમે આમ કરી દેશું. જનાબે ઝૈનબ આજ ફુરસતથી, આજ મોકાને ફુરસતમાં, ઓપોર્ચ્યુનિટીમાં, એક સારી તકની અંદર બદલી નાખે છે. તું અમારો તમાશો દેખાડવા માંગે છે, તું નાઉઝુબિલ્લાહ અમને ઝલીલ કરવા માંગે છે, તું તારી ફતેહનો જશ્ન મનાવવા માંગે છે. હું મારા ખુતબા થકી મારા ભાઈનો પૈગામ એક એક શહેરમાં, બાજાર અને દરબારમાં ના પહોંચાડી દઉં તો હું અલીની દીકરી નહીં.
આ જનાબે ઝૈનબનું કામ છે. અને ઇમામના મિશનનો પ્રચાર આ દરેકની જવાબદારી છે. આજના દૌરમાં તો કોઈ હક વાતને ફેલાવવી આસાન છે, પણ જો ફેલાવવા ચાહીએ તો, નહીતર શું ફેલાતું હોય અત્યારે? બુરાઈ ફેલાવવી હોય ઝડપથી ફેલાઈ જાય. બુરી વાત હોય, નકામી વાત હોય, ફાયદા વગરની વાત હોય, ગુનાહ ભરી વાત હોય, આસાનીથી ફેલાય છે. જે તરીકાથી બાતિલ ફેલાય છે ને, એ જ તરીકાથી હકને પણ ફેલાવી શકાય, સારી વાતોનો પણ પ્રચાર કરી શકાય. એ અહલે બૈતના પૈગામને ખુદ આપણા લોકો સુધી, ગૈરો સુધી, અજાણ લોકો સુધી પહોંચાડવામાં મારો કેટલો રોલ છે. મેં કેટલી હદીસોને બીજા લોકોના કાન સુધી પહોંચાડી. આપણા 8મા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે ને કે અમારી વાતો બહુ ખૂબસૂરત છે, બહુ સારી છે. જો લોકોને અમારી વાતોની ખૂબસૂરતીની જાણ થઈ જાય ને, લોકો અમારા રસ્તા પર આપોઆપ આવી જશે. અમારા શબ્દોને બીજાઓ સુધી પહોંચાડો તો ખરા, અમારી વાતો બીજા સુધી પહોંચાડો તો ખરા. એક વાત, હિકમત વાળી વાત આપણે લોકો સુધી પહોંચાડીએ, જોઈને સારી લાગે એને કહીએ કે આ વાત અમારા મૌલાએ બયાન કરી. આજકાલમાં નહીં, 1400 વર્ષ પહેલા આ વાત બયાન કરી. આ વાતોને, અહલે બૈતના પૈગામને, એમના મેસેજનો પ્રચાર, ઇમામે હુસૈનના મિશનનો પ્રચાર, આ તબલીગનો દર્સ આપણે જનાબે ઝૈનબથી લેવાનો છે. કેવી રીતના પ્રચાર, ઈ જમાનામાં, ઈ હાલતની અંદર અને ઈ સિચ્યુએશનની અંદર ઇમામનો પૈગામ બયાન એવી રીતના કર્યા કે એક આલિમે દીને કીધું છે ને ફારસીની અંદર કે કરબલા દર કરબલા મી માંદ અગર ઝૈનબ ન બૂદ. કરબલામાં જ દફન થઈ જાતી જો ઝૈનબ એના પ્રચાર માટે ના હોતી. જનાબે ઝૈનબ છે કે જે કરબલાથી બહાર કાઢીને દુનિયામાં ફેલાવી દીધા. આ બીજો દર્સ અને સબક. પહેલું, ઇમામનો સાથ આપવો. બીજું, ઇમામના મિશનનો પ્રચાર કરવો. અને ત્રીજી વાત, ઇમામના હુકમના તાબે રહેવું. ઇમામ જે કંઈ કહે છે, જે કંઈ ફરમાન આપે છે, એના પર અમલ કરો. ગમે તેવી હાલત હોય, ગમે તેવા સંજોગો હોય, ગમે તે શરાયતમાં આપણે ઘેરાયેલા હોઈએ, પણ ઇમામની વાત એને મહત્વ આપવું. ઇમામ જે કંઈ બયાન કરે છે ને, એ દીન છે, એ શરીયત છે. શરીયતની પાબંદી હર હાલમાં, હર મોકા ઉપર. આપણને જરાક તબિયત સારી ના હોય તો કેટલી ઇબાદતો ને નમાઝ ને બધું એક બાજુ થઈ જાય. જરા ખુદા ના ખાસ્તા કોઈ મુસીબત આવી પડી, કઈ નુકસાન થઈ ગયું એટલે દીન ને ધર્મ બધું ભૂલાઈ જાય. ખુદા ના ખાસ્તા ફેમિલીમાંથી કોઈ ઉઠી ગયું હોય તો ઇન્સાનની હાલત કેવી થઈ જાય. પણ જનાબે ઝૈનબ તમે જુઓ, શરીયતના અહેકામ અને મસાઇલ મામૂલી વાત નથી. આ શરાયતને ખાલી આપણે મગજમાં લાવીએ જોઈએ. ખૈમાઓ સળગી રહ્યા છે, ચાદરો લૂંટાઈ ગઈ છે, ચોથા ઇમામ ખૈમાની અંદર છે, એમને જગાડીને સવાલ કરે છે, એ દીકરા, અત્યારે તમે વક્તના ઇમામ છો, તમે બતાવો અમારી જવાબદારી શું છે, અમે શું કરીએ? આવા મોકા ઉપર પણ શરીયતનો મસલો ઇમામથી પૂછવું, આ દર્સ નથી તો બીજું શું છે? જનાબે ઝૈનબ બતાવવા માંગે છે કોઈ પણ સંજોગોની અંદર શરીયતના અહેકામ અને મસાઇલ, ઇમામનો હુકમ, ઇમામ તરફ રજૂ થવું, ઇમામ આપણાથી શું ચાહે છે એમના હુકમનું તાબે રહેવું, ઈ છે આપણી જવાબદારી. આ ત્રણ બાબતો આપણે જનાબે ઝૈનબની જિંદગીમાંથી લેવાના છે. કેટલો મકામ અને દરજ્જો છે જનાબે ઝૈનબનો, એમ છતાંય આલિમે ગૈર મુઅલ્લિમા હોવા છતાંય, એટલું ઇલ્મ રાખવા છતાંય શું જનાબે ઝૈનબને ખબર નહોતી કે અત્યારે એમની જવાબદારી શું છે, અત્યારે મસલો શું છે, આપણે શું કરવાનું છે, જાન બચાવવાની છે, આ હાલતમાં ખૈમાની બહાર જવાનું છે? ખબર તો હતી, પણ દુનિયા વાળાઓને બતાવવું હતું કે અત્યારે પણ કોઈ ઇમામ છે અને ઈ આ છે કે જે બીમારીની હાલતમાં છે.
એક ઇમામ કત્લગાહમાં શહીદ થઈ ગયા. જમીન હુજ્જતે ખુદા વગર ખાલી નથી રહેતી. અત્યારે કોઈ ઇમામ છે તો આ સૈયદે સજ્જાદ છે. મસલો પૂછી અને સૈયદે સજ્જાદની ઓળખાણ કરાવી, ઇમામની ઓળખાણ કરાવી. ઇમામ પણ જનાબે ઝૈનબના રુતબાને દુનિયા વાળાઓની સામે પેશ કરે છે. જ્યારે શામના સફરમાં, શામના કૈદખાનાથી રિહાઈ મળે છે, યઝીદ ઇમામની સામે અમુક વાતોને રાખે છે કે તમે અહીંયા રહેવું હોય તો અહીંયા રહી શકો છો, મદીના જવું હોય તો જઈ શકો છો, તમારે જે કંઈ કરવું હોય. ઇમામની સામે બધા રસ્તા રાખે છે. ઇમામ કંઈ જવાબ નથી આપતા. કે છે હું મારી ફૂફી સાથે મશવરો કરીશ, ઈ ફૈસલો લેશે, ઈ પ્રમાણે અમે કરશું. ખુદ ઇમામ કઈ ડિસિઝન નથી લઈ શકતા. કેમ નહીં? ફૈસલો નથી લઈ શકતા. કેમ નહીં? ઇમામ બયાન કરવા માંગે છે કે જો ફૈસલો હું નહીં, મારા ફૂફી લેશે. ફૈસલો કોણ લે? ડિસિઝન કોણ લે? જે જાણકાર હોય, જે સમજદાર હોય, જે અકલમંદ હોય, જેની પાસે બધી હાલાતને સમજવાની તાકાત હોય. ઇમામ બયાન કરે છે કે એમના ફૈસલા પર અમે અમલ કરશું. મતલબ ઈ કે આ ખાતુન જેનાથી ઇમામ મશવરો કરે છે એ અકીલા પણ છે, અકલમંદ પણ છે, આલિમા પણ છે, તજરુબેકાર પણ છે. એવી હસ્તી છે કે જેમનાથી ઇમામ મશવરો કરી અને પછી યઝીદને જવાબ આપે છે અને જનાબે ઝૈનબના મકામને દુનિયા વાળાઓ સામે રાખે છે. અને જનાબે ઝૈનબનો ફેસલો તો તમે જુઓ. એમણે જે વાત રાખી છે યઝીદની સામે ચોથા ઇમામના માધ્યમથી, તે આ કે અમે અહીંયા રહેવા તો નથી માંગતા, અમે મદીના વતન પાછા જવા માંગીએ છીએ. અમારે અહીંયા રહેવું તો નથી. રિહાઈ મળી ગઈ તો પહેલું કામ અમે એ કરશું કે મારા ભાઈની ફરશે અઝા બિછાવશું. પહેલા ઇમામે હુસૈનની મજલિસ બરપા કરશું. આ એમનો ઇરાદો, આ એમનો ફૈસલો. અને કેવો ફૈસલો લીધા જનાબે ઝૈનબ કે એ ફૈસલા ઉપર આજ દી સુધી બધી અઝાદારીઓ બાકી છે. જેટલી મજલિસો બરપા થાય છે ને એનો પાયો નાખનાર, એનું મૂળ નાખનાર જનાબે ઝૈનબ હતા. અને શામના દરબારમાં, શામની સરજમીન પર પહેલી મજલિસ બરગુજાર કરીને જનાબે ઝૈનબના આ ફૈસલા થકી યઝીદના ચહેરા પર એક તમાચો હતો કે એ યઝીદ, તું અમને અસીર કરીને તારા ફતેહનું જશ્ન મનાવવા માંગતો હતો. અત્યારે તારા જ દરબારમાં મારા ભાઈની અઝાદારી કરી અને હું બતાવી દઈશ કે તું હારી ગયો છે, મારા ભાઈની જીત થઈ છે. અને આ zikr હંમેશા બાકી રહેશે, આ zikr હંમેશા ચાલતો રહેશે. તું અમારા ભાઈને કત્લ તો કરી શકે છે પણ એમની યાદને ક્યારેય મિટાવી શકતો નથી. આ છે જનાબે ઝૈનબ. જનાબે ઝૈનબ એમની મુસીબતો એટલી વધારે છે. કઈ મુસીબતને હું બયાન કરું? એમનો લકબ જ કાફી છે કે એમને ઉમ્મુલ મસાઇબ કહેવામાં આવે છે. કઈ કઈ મુસીબતનો zikr કરવામાં આવે. આપણે એક બુઝુર્ગ આલિમે દીન પોતે મજલિસ પડી રહ્યા હતા અને તેઓ બયાન કરે છે, મારી નજરમાં બે મોકા એવા હતા કે જે જનાબે ઝૈનબના દિલ પર બહુ સખ્ત હતા. સખ્ત તરીન મુસીબતો જો પડી હોય તો જનાબે ઝૈનબની સામે આ બે મંઝરની અંદર, આ બે બનાવની અંદર. કયા બે મંઝર? જે કોઈ પણ શહીદ મેદાનમાં જાતું એની જંગને ઇમામ જોતા, એને કત્લ થતા પણ જોતા, એના લાશાને પણ ઉઠાવતા. દરેક શહીદની શહાદતને ઇમામે હુસૈન જોયા છે અને ઇમામે હુસૈનને શહીદ થતા જનાબે ઝૈનબ જોયા છે. કોઈ આસાન મંઝર છે? તિલ્લે ઝૈનબિયા પરથી એવો મંઝર જોયા છે કે શિમ્ર સીના પર સવાર કુંદ ખંજર ચલાવી રહ્યો છે. આ મોકા ઉપર ઝૈનબ ત્યાં ઉભા રહીને ઉમર 7 થી ખિતાબ કરે છે, અમાફીકુમ મુસ્લિમ, કોઈ મુસલમાન નથી તમારામાં? જે રસૂલનો કલમો પડો છો આ એનો જ નવાસો છે, એની ગરદન પર છુરી.
એ ઉમરે સાથ તું જોઈ રહ્યો છે, મારો ભાઈ ઝિબાહ થઈ રહ્યો છે. કેવો દર્દનાક મંઝર. ખુદ ઇમામને પણ પોતાની બહેનના દિલની વ્યાધિ છે. એ ઝૈનબ, આ મંઝર તારાથી નહીં જોવાય. આંગળીથી ઇશારો કરે છે, ઝૈનબ ખૈમામાં પાછા ચાલ્યા જાઓ. ભાઈનો હુકમ સાંભળી ઇમામના હુકમના તાબે હતા ને, જનાબે ઝૈનબ ખૈમામાં પાછા આવી ગયા. પણ જ્યારે એવો મંઝર થયો, જ્યારે નેઝા ઉછળવા લાગ્યા, જ્યારે કયામતના આસાર નુમાયા થયા, જ્યારે જમીને કરબલા હલવા લાગી, જ્યારે નિદા આવી, અલા કદ કુતિલલ હુસૈન બિકરબલા, ત્યારે જનાબે ઝૈનબને પોતાના ભાઈની શહાદતના સમાચાર મળ્યા. આ દિલ ઝૈનબિયાથી જોવું સૌથી સખ્ત હતું જનાબે ઝૈનબ માટે. અને બીજો મંઝર જે જનાબે ઝૈનબ જોયા, એમના દિલની કૈફિયતને આપણે નથી સમજી શકતા. તે આ હતું કે શામનો દરબારમાં લોકો હતા, બધા ખુરશી પર બેઠા હતા અને ઝૈનબ અસીર બનીને ત્યાં ઉભા હતા. અને યઝીદની સામે તશ્ત પર આકા હુસૈનનું સર, અને યઝીદના હાથમાં લાકડી. એવી બેઅદબી ઇમામના સરની સાથે. એક સહાબીથી રહેવાનું નહીં, ઊભો થઈને કહે છે, એ યઝીદ, તારા હાથને તું રોકી દે. મેં નજરોથી જોયું, રસૂલે ખુદા ચહેરાના બોસા લેતા હતા, રસૂલે ખુદા ચહેરાને ચૂમતા હતા. ક્યાંથી તારી લાકડીને હટાવી લે. આ સહાબીથી ના રહેવાનું, કોઈ ઝૈનબના દિલથી પૂછે. ઝૈનબ આ મંઝર જોયા, શું દિલની અંદર વીતી હશે. એ મારા માજાયા, તારા બદન પર આટલા જુલ્મ થયા, અત્યારે તારા સર પર આટલા જુલ્મ થઈ રહ્યા છે. وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ. إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ. ماتم حسین یا حسین.